આપણો હાથ અડેલ થઈ જ જાય. ક્રેડિટ લ્યો ક્રેડિટ. એ તારામાં કંઈક ઘટે છે કંઈક. મારું તો સાંભળતા જ નથી. એને મેકઅપ કરતા આવડતું નથી. દીરાવી અત્યારે એનું આઉટફિટ લીધું છે, ટ્રાય કરવા ગઈ છે. મને ના પડતું રેડ, તું ખુદ રેડ લેનું કઈ નહીં. હાઉસ છે તડકા મરઘા તોડ મરઘા તો આ તે હજી ખાધું કેમ નહીં હજી આખું? તારા માટે તું તો ખાધું નહીં હજી. તું ખાલી કર્યું મારું. તો ગાઈસ હું કહેતી હતી કે દીકના મેં પૂરીને ગયેલા એકચ્યુઅલમાં પૂરીને ગયા હતા. જો આ ચાવી. બીજી બધી યાર નહીં ઓકે 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 લેટ્સ એન્ડ ધીસ. ચલ નીચે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? એવું બધા મોજમાં હશો. અને ફૂલ ફેમિલી અહીંયા નીચે જ બેઠા છીએ, તો અહીંયા બધા મળી લેશે તમને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ બધાયને. મમ્મીને સૌથી પહેલા પૂછી લઈએ કે એનો હાથ હવે કેવો છે? સીધો થાય છે? થાય છે ને? આમ કરતો આમ. પપ્પા આ તો ઓલું બરફ ઘસી આપ્યો એટલે ને. આપણો હાથ અડેલ થઈ જ જાય. ક્રેડિટ લ્યો ક્રેડિટ. ના એનો નહીં કાંઈ ચમત્કાર હો દીપકભાઈનો ચમત્કાર. દવાના લીધે. બોલો. એ તારામાં કંઈક ઘટે છે કંઈક. ચાંદલો ને સિંદૂર. ચાલ કર દો આ તળાવ છે. દીરાવી, દીપકભાઈનો હજી 5 દિવસ સિંદૂર. લો, પછી ખબર. આઈ જા. ક્યાં છે? જો લ્યો તો પકડો. મેં એમ કીધું તમે સિંદૂર કર દો મમ્મીને. મમ્મીને હવે હું સિંદૂર. એટલે અલગ જ લાગે. હાલો. સિંદૂરથી. ફેર પડે. શું કહેવાય? કંકુનું પાછું પૂરો ને એટલે. અલગ જ લાગે. ઉપર તમે જગ્યા કર દો પૂરવા માટે. લઈ લે. આ રહી જગ્યા. પણ એ ગમે તે પાછી જવા દેશે હાડી. દીરાવી, શું? પૂરા લઈ લેજે આપણે બી ગ્લોની ડબ્બીમાં. ના ભાઈ ના, ત્યાં હોય જ બધા પાસે. પણ હાથ રાખવા દે. આમ નીચે રાખ, તું નીચે હોય. ચાલો. સિંદૂર વાના વંદીર તે ઘણા બધા વંદીર. થઈ ગયું? હા રેડી. ઈ તો આમ ઓલું કરતો ન હોય. કમ્પ્લીટ. ડ્રોઈંગ કરતો હોય. એકદમ બતાવી દીધું. તું તો પેલો કલર પેઇન્ટ કરતો. ડ્રોઈંગ કરતો હોય ને, એ કલર પૂરતો હોય. હવે આનો કઈ ટ્રેનિંગ ક્લાસ થાય કે? આન લોકો દે. સાચી થઈ ગયું સર. થઈ ગયો. હા. બંધ કરી દો મંદિર. કર. ના, આવું રહેવા દે વાંધો. તો આજ છે ને મેં બરફ 2 દિવસ ઘીસો ને એટલે મસ્ત થઈ ગયું છે. અને મેં એને કહેતો હતો પણ એ માનતી નથી. કોઈનું અમથી માનતી તો નથી, પણ મેં બરફ ઘસવાનું કીધું ને એટલે રેડી થઈ ઘસી દીધો. હોજો ઉતરી દીપકભાઈને ગયો. પૂછી જોઈજો. હોજો ડોક્ટર- ઉતરી ગયો. જુઓ જુઓ ડોક્ટર તમે. દીપકભાઈને હોજો પૂછી ઉતરી જોઈજો. ગયો. હોજો ઉતરી ગયો. કઈ ફ્રેક્ચર નથી. હાલો જાઓ લે. હવે કઈ નહીં, સાસુ વહુ બે જાય છે તૈયાર થવા માટે. તૈયાર થવા માટે તો શું કરવા જાવ છો? અમે કઈ નહીં બસ થોડુંક આમ ફ્રેશ થવા માટે જઈએ છીએ. ફ્રેશ રંગ રોપાણ કરવા જાય. રંગ રોપણ કરવા પાર્લરમાં. રંગરોપાણની અમને કઈ રંગ રોપણ ની ક્યાં જેવા જરૂર? છે એવા સારા જ છે. જ્યાં જ્યાં કાંઈ રંગ રોપણ મીન્સ ફેસ. ફેસ ની તો આપણે ખુદ કરીએ છીએ રંગ રોપણ. લીલા પુટ્ટી લગાવો. એટલે આપણે રંગ રોપણ નહીં કરતા. લીલા પુટ્ટી લગાવવાની. હવે જો હું હવે કેટલા ટાઈમથી ફેશિયલ કરાવતી જ નથી. ઢીલો લગાવું. ફેશિયલની જરૂર જ નથી. ઘણા લોકો મને ક્વેશ્ચન કરતા હોય છે કે અમે ડીગ્લો યુઝ કરીએ છીએ તો ફેશિયલ કરાવાય. સી યુ ડોન્ટ નીડ એની ફેશિયલ બીકોઝ અમારું છે ને ક્રીમ જ એટલું પરફેક્ટ છે, પાવરફુલ છે કે ફેશિયલની જરૂર પડે ના. ના પડે. ફેશિયલ એટલા માટે રિકમેન્ડ નથી કરતા. ઇફ કરવું હોય તો કરાવી શકો Wax ક્લિનિંગ કરાવવાની. માટે. બટ અમે ફેશિયલ એટલા માટે ના પાડીએ છીએ કે ફેશિયલમાં છે ને એ લોકો કઈ પ્રોડક્ટ કેવી કેમિકલ વાળી યુઝ કરે, શું રિએક્શન આવે, વી ડોન્ટ નો. સો એટલે અમે રિકમેન્ડ નથી કરતા. બાકી ડીગ્લો છે, ઓલ ઇન વન છે, કઈ જરૂર નથી. ઓર્ડર કરવો હોય તો 9429920043 વોટ્સએપ પર મેસેજ કરજો. ઓલ ઇન્ડિયા. ડિલિવરી ફ્રી. ચાલો હવે નીકળો. હાલો ને તમે. એમાં શું છે? ચાલો આપણે ચાલો જવા દો. એટલે મારું તો સાંભળતા જ નથી. બોલો તો સાંભળતી જ હતી. બોલો. હું એમ કહું છું હા કે આપણે દિરાવી પહેલેથી મેકઅપ કરતી જ નથી. હા દિરાવી નથી કરતી. નેચરલ જ છે એનો તે Natural. મેકઅપ જેવો જ એને મેકઅપ કરતા આવડતું નથી. આવડતું નહીં મીન્સ કે વાપરતી જ એ કરતી નથી. એટલે પેલા છોકરી બધી ના કરતી હોય, અમુક અમુક બહુ આમ 4 5 5 6 સ્ટેપ કરે. એ મારે ક્યુરિટી બહુ નહીં આવડે. નહીં આવડતું ને હું કરતી નથી. એમ કે મને આમ કંઈક આવી ગયું ને ફેસ પર એવું લાગે તેમ તેમ સારું એ લાગે. સારું છે. એ નહીં કરતી. પેલું ફેક લાગે, આ રિયલ સારું હા, લાગે. ખાલી બ્લશ ગમે. હા બસ એ સારું. એવું જ સારું. શું કેવું? આ તો અમુક છોકરું જોતું હોય ને કે પેલા આ લગાવે પછી બીજો આખો લગાવે, 4 5 લેયર હોય. તમે મારો વેડિંગ લુક બી જોયો હશે ને તો સાવ સિમ્પલ હતો. એમની આ લગ્નના દિવસનો નહીં ના મજા આવે. એની special. કરતા આજો પાવડર લગાવે પછી થઈ ગયો. પાવડર નહીં, કશું નહીં લાગે. પાવડર તમે વાપરતી જ નથી. એ નહીં મેકઅપ કરે ત્યારે. લગાવતી. બહાર જાય તો જ લગાવે. Powder ને sorry, કોઈ powder ન foundation. લગાવતી. Foundation. અમારે છોકરી એવી ન મળી. એમને હું કોઈ દી પાવડર ન લગાવતી કે જાવું હોય તો ત્યાં આય નથી કરતી. પાવડર તો મેં ખબર નહીં ક્યારે યુઝ કર્યો હશે. હું કોલેજ ટાઈમ પહેલાથી યુઝ જ નહીં કરતી. હું વળી લગાવું ક્યારેક બહાર જાઉં તો કરું. તો અભી हमारा खाना क्या खाएंगे? આપણે બે એકલા આજે એકલા. મમ્મી આવી જશે એટલે તું લઈ જજે મમ્મીને. તો ભાઈ બનાવવાનું શું હવે? એના કરતા હું ઇડલી લેતો આવીશ. હા, ગુવાર વીણી નાખ. ગુવાર બટાટાનું શાક ખાવું છે તો બનાવી નાખો. ઓકે જોઈ ટાઈમ હવે આજનો સુવિચાર આપી દો. એક મસ્ત મગજમાં આવ્યો છે. આપી દો. હાલો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર એ છે કે જે સમજે છે ને એને ક્યારેય છોડશો નહીં, અને જે નથી સમજતા ને એને ક્યારેય સમજાવશો. ઓહો ગજબ ગજબ, બહુ મસ્ત બોલી ગયા. જે સમજે છે ને એને ક્યારે છોડવાનું નથી. એને ક્યારેય છોડશો નહીં, અને જે નથી સમજતા ને એને ક્યારે સમજાવશો. એને કાંઈ બહુ સમજાવવાની જરૂર નથી.
સાચી વાત. એટલામાં સમજી જાવ. આવો તો વેલકમ, જાઓ તો ભીડ કમ. ભીડ કમ. બરાબર નથી રાવી. મેં તો પહેલેથી એ જ રૂલ રાખ્યો છે અને એટલે જ મજામાં છું ને ખુશ છું. તમે રાખશો તો તમે બી ખુશ થશો. દુનિયામાં કોઈની જરૂર નથી અને એવું નહીં રાખવાનું કે જરૂર પડશે, કારણ કે કોઈ કામમાં નહીં આવે. એટલે એવું હોય ને તો ટ્રાય કરીને જોઈ લેવાનું, કોઈ કામમાં નહીં આવે, જોઈ લેવાનું. ઓકે, ચલો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો. આ બે જાય છે તો આપણે થોડું કામ પતાવીએ, પછી અમે સોમવારે નીકળશું સુરત જવા માટે અને ત્યાંથી મુંબઈ જવાનું છે એન્ગેજમેન્ટમાં. સો 1 દિવસના બ્લોગમાં તમને પબ્લિક વધારે જોવા મળશે અને બ્લોગ બી લાંબા આવશે, એટલે મિસ ના કરતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઉપરથી ઘણાય comment કરે છે. ચલો ગાઈસ, જો દીરાવી આવી ગઈ છે ઘરે ફાઇનલી. કેટલા કલાક પછી આવી ઘરે? 4-5 કલાક પછી. 4-5 કલાક પછી આવી છે અને અહીંયા સવારનું કંઈ ખાધું જ નહોતું એને, તો ત્યાં પાર્લર વાળી ના કહેવાય કંઈક મંગાવી દે. કીધું તો એમણે પણ મને નહોતું ખાવું ત્યારે. જો એની માટે વડાપાઉં લઈ આવ્યો છું અને અહીંયા જો ફૂલ બધું પેકિંગ જ ચાલે છે અમારે, જોઈ લો તમે. અને અત્યારે હું મારા ફ્રેન્ડ્સને ત્યાં પ્રોગ્રામ છે ભજીયાનો, તો હું ત્યાં જાઉં છું. એટલે હવેનો બ્લોગ કન્ટિન્યુ દીરાવી કરશે. ઓકે, ઓય યેલો થાકી ગઈ લાગે છે. ચલો ગાઈસ, આજે છે બીજો દિવસ, કારણ કે કાલે તો હું પપ્પા ગયા હતા ફ્રેન્ડને ત્યાં ભજીયા પ્રોગ્રામ હતો, એટલે કઈ શૂટ નહોતું થયું પછી. અને દીરાવીને બધા પેકિંગમાં હતા એમાં. અને ત્યારે જો પીઝા પાર્ટી ચાલુ છે અમારે. આજે અમદાવાદમાં છે ને અલગ જ લેવલની ગરમી છે, એટલે કિચનમાં જવાય એવી પરિસ્થિતિ જ નથી. 45 ડિગ્રી આજે છે અત્યારે. બહાર તું જા ને તને એમ લાગે હું ભઠ્ઠીમાં હેલો એમ એવું લાગે. બળી જવાયું છે. એટલે માણસો પીઝા મંગાવ્યા છે, કારણ કે કિચનમાં નો એન્ટ્રી આજે, અંદર જવાય એવું જ નથી. અમારે રવિવારનું. આજે આપવા આવ્યા છે, કેમ આવ્યા છે એવું થાય મને. આ હતી તી એની કેવી હાલત? જો કુરિયર તો વાળાની. એક રિક્વેસ્ટ છે. કાલે બી અમારે આવ્યા હતા ને તો અમે ઠંડુ પાણી બધું, તમે આવે ને કુરિયર વાળા પાણી તો દેવા. હમણાં છે ને ઠંડુ પાણી પાજો અને તમારથી બનતી એટલી કોશિશ કરજો, કારણ કે એ લોકો કુરિયર દેવા માટે આવે છે. આટલી ગરમીમાં જે આપણે બહાર નથી નીકળી શકતા, એટલે પ્લીઝ થોડું આ કરજો. ખોટું એમ નહીં કે ચિલ્લાવાનું કે ક્યાં છો, કેમ હજી નહીં પહોંચો, હમ નહીં પહોંચો. એ રીતે આવશે આરામથી. ગરમીના સમયમાં ચાલે. શું કેવું પપ્પા, બરાબર ને? આ જો પીઝા ખાઈ છે. મમ્મી ના પાડતા હતા. મેં જો પપ્પાને pizza અલગ બનાવ્યા. પીઝા હતો તો દીરાવીએ એનો ટોપિંગ્સ નાખીને ઈ જ પીઝા કરી દીધો પાછો. એમ તો કોર્ન પીઝા હતા પણ એમને આ બધું જોઈતું હતું તો મેં આમાંથી બનાવી દીધું. ઓપનિંગમાં તાર પપ્પા ગયા તો ઈ નાસ્તો કરે કે મારે નથી ખાવું, તો કે મારે નહીં ખાવું. ધીરાઈ કે મારે, તો મેં કીધું મારે નહીં ખાવું. તો પછી ધીરાઈ કે આંજે નથી ખાધું એટલે પીઝો મંગાવી દીધો. ઈ કે તમે ખાઓ નહીં તે નહીં ખાવ એમ. તો ટોપિંગ્સ હમણાં એક્સચેન્જ કરી દીધા. મારો જે આપણે સાદો આપણે ટોપિંગ્સ આપણે ના જોઈએ, ચાલે. કોણ મારા જેવું છે કે જેને છે ને આવા ટોપિંગ્સ વગરના પીઝા ભાવે? ઓનલી માર્ગરીટા લવર હોય કમેન્ટમાં લખજો. ચાલો પીઝા ખાઈ લો, મને ઠંડુ થઈ જાય. જો ગાઈસ, અત્યારે ખાલી મારા ઘરથી ભાઈ જ્યાં સુધી મારી કાર પડી જાય ત્યાં સુધી આવ્યું ને તોય ભાઈ અલગ જ વિચારીને જ કંઈક થઈ જાય કે આ લોકો જે બિચારા મજૂર જે છે, મજૂર વર્ગ, એ કામ કેવી રીતે કરતા હશે. અહીંયા ગાડી તપી ગઈ તોય આપણને આમ આવું થઈ જાય છે. અહીંયા આટલામાંથી થોડુંક જ ચાલીને આવ્યો તોય આમ મેં કીધું ઓ ભાઈ પપ્પા કહેતા હતા ભઠ્ઠી છે, સાચું ભઠ્ઠી છે. એસી ને એકદમ ફૂલ કરશે ત્યારે ઠંડી થશે, ત્યાં સુધી નહીં થાય ભાઈ. તમારે ત્યાં કેવી ગરમી છે કહેજો. અમદાવાદ જેવી તો નહીં હોય. આ સુરતમાં વધારે, કારણ કે સુરતમાં છે ને યાર ગરમીમાં છે ને બફારો કેવું પરસેવો બહુ વળી જાય, ભેજ વાળું રહ્યું ને, એટલે અમદાવાદમાં પરસેવો ના વળે. પણ આમ અમદાવાદ છે ગરમી વાગે બહુ. સુરતની ગરમી તો આમ છે ને વાગે નહીં, પણ પરસેવો ભીના કરી નાખે તમને. આમ તમને એવું થાય કે નહીં હવે નાવું પડશે મારે. અમદાવાદમાં તમે નાવું ના પડે. અમદાવાદ તડકો જે વાગે રૂવાટા બાળી નાખે. આ જો એવો તડકો છે ને ગાઈસ. ભાઈ ઝાડવા વાવો નહીં તો છે ને 45 પહોંચી ગયું છે. 50 પહોંચતા વાર નહીં લાગે. ઝાડવા નો કાપો. હાલો અમે અત્યારે હું દીરાવી જઈએ છીએ. ચલો ભાઈ, તો અહીંયા દીરાવી આવી ગઈ અને દીરાવીના દિયરની એટલે કે બબલુની એન્ગેજમેન્ટ છે. બબલુ કોણ મેં બી તમે ઓળખતા હશો, બ્લોગમાં જોયો છે ત્યારે. સો એન્ગેજમેન્ટ બોમ્બે છે, મુંબઈ, એટલે એના માટે અમે આઉટફિટ લેવા જઈએ છીએ GJ5માં. તો બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, દીરાવી એટલે કે જેઠાણી ફર્સ્ટ ટાઈમ કોઈ ફંક્શનમાં એઝ અ જેઠાણી દીરાવી અટેન્ડ કરશે. બરાબર દીરાવી લાગે જેઠાણી જેવી? ક્યારે નહીં લાગુ લગભગ તો. એ સારું છે એવું છે ને. કંઈ નહીં, અમે લોકો કયું આઉટફિટ કરીએ સિલેક્ટ એ જોવા માટે બન્યા બ્લોગમાં. અને GJ5 નું કલેક્શન બી સારું હોય છે. સો જોઈએ આપણને અત્યારે શું મળે છે ત્યાં મસ્તીનો. ચલો ગાઈસ, તો અત્યારે અમે આવ્યા છીએ GJ5 જીજા ફેશનમાં. આ અમારા નિકોલ પંચમ મોલ જે છે ને ત્યાં છે, ફર્સ્ટ ફ્લોર ઉપર છે. અને ફર્સ્ટ ફ્લોર અને આખું બેઝમેન્ટ ફૂલ છે આપણું, એટલું મોટું બધું કલેક્શન છે. અને મારા મેરેજમાં 70 to 80% આઉટફિટ અહીંયાથી હતા. પછી મારા પપ્પાના લઈ લ્યો, પછી હર્ષિલના લઈ લ્યો કે જયના લઈ લ્યો, કોઈ બી આઉટફિટ લઈ લ્યો, 80% આઉટફિટ અહીંયાથી જ હતા. મારી ખાલી કહેવાય ને કે ભાઈ શેરવાણી ની બધું જ મેં ખાલી કસ્ટમાઇઝ કરાવેલું હતું. સો આ જો
આપણા ફ્રેન્ડનું જ છે જયદીપભાઈ. સો દિરાવી અત્યારે એનું આઉટફિટ લીધું છે, ટ્રાય કરવા ગઈ છે. એક આ સિલેક્ટ કર્યું છે અને એક બીજું છે એટલે કરવા ગઈ છે. સો ઇફ તમારે કોઈ આવી રીતે રિક્વાયરમેન્ટ હોય તો આવજો, કહેજો કે દીપ પદમાણીના બ્લોગ્સ જોઈએ છીએ અને રેફરન્સ આપજો. સો મે બી તમને સારી સર્વિસ આપશે, સારી સર્વિસ આપે જ છે બટ બેટર આપશે મારા રેફરન્સથી, પ્લસ ડિસ્કાઉન્ટ કરી આપશે. ઓકે, કહેજો દીપભાઈ કીધું છે. તો ચાલો જોઈએ હવે, એ થઈ જાય તો સારું, જલ્દી કમ પતી જાય. મારે તો હમણાં જો આ જેવું નક્કી કરે ને એટલે સીધું મારે એના ઉપરથી મારું બ્લેઝર નક્કી કરવાનું છે. કારણ કે આપણે કેવું હોય કે ભાઈ એ નક્કી કરશે પછી એ કલરમાં મેચ થાય ને એવું આપણે કરવું. એ આ એને ઊંધું છે બધું. એટલે એવું ના થવું જોઈએ કે એમાં શું વાંધો કે બીજે કે ભાઈ અમે બ્લેઝર પહેરીએ પછી એના મેચિંગમાં લોકો ચોલી લે. પણ નહીં, પહેલેથી બસ આ રૂલ્સ સેટ કરી દીધો છે કે પહેલાં આ છોકરી એક ચોઈસ કરવાનું, સિલેક્ટ કરવાનું અને એના ઉપરથી એની પસંદગીનું લેવાનું કે એ કલરનું. તો જો નહીં, ઓકે, ચેન્જ કરી દેતો. પાછા અંદર ગયા છે કારણ કે એ પીસમાં નથી મજા આવી એટલે બીજા પીસ લઈ ગયા છે. એ અઢળક પીસ છે, તમે ટ્રાય કર્યા કરો. કોમ્પ્યુટર એટલો ટાઈમ નથી એટલે હવે ચાલો, બહાર ગરમી મસ્ત છે, અહીંયા ઠંડી. ઓકે, એસી છે એટલે બેઠા છીએ. થઈ ગયું, 3 ચેન્જ કર્યા. હું એક છે નક્કી થઈ ગયું હતું, મેં કીધું ચલો હું બ્લેઝર જોવા જાઉં છું તો ક્યાં હું ચેન્જ કરીને આવું. 5 મિનિટ થઈને બોલાવ્યો, આખું નવું જ નક્કી કરી લીધું. જે ડન કર્યું હતું તો કર્યું જ નહીં. પણ એને કરતા બેટર લાગ્યું ને. મસ્ત લાલ કલર કર્યો ને એટલે યોર ફેવરેટ કલર. યસ. ચાલો મારું બ્લેઝર જોઈ લઈએ. ચલ તો હવે ગાઈસ દીપનો ટ્રાયલ ચાલુ છે. બ્લેક લે થઈ ગયું ટ્રાયલ. 3 પીસ સૂટ છે. મારે ગરમીમાં 3 પીસ તો નહીં પહેરું એટલે ઓનલી બ્લેઝર લઉં છું. ઓકે, થઈ ગયું, ડન છે. થેન્ક યુ જીજા ફેશન. ઓકે, તો આ તો મારા ચોલી આવી ગયા છે. રેડ કલર. રેડ મને ના પડતું રેડ, તું ખુદ રેડ લેનું નહીં. તો મને બી રેડ તો ગમે જ છે પણ હું તારી જેટલી ઘેલી નથી એમ રેડ માટે. જો આ હર્ષલે લીધું, પહેર્યું હતું, યાદ છે? એ ક્યાં પહેર્યું તું એને? તો કે આ પહેર્યું. ક્યારે? પાંડવામાં. મને યાદ ના હોય ને ત્યારે. પછી જય પહેર્યું હતું, આવી ગયું. પછી બ્લેઝર છે અહીંયા, પપ્પાએ જાનમાં પહેર્યું હતું, એ ક્યાં ગયું? તો કે નહીં, એ ઓલા પણ છે, ઇન્ડો વેસ્ટર્ન જાનનું. અહીંયા આપણે તો બ્લેઝરના પાર્ટમાં છીએ એટલે બ્લેઝર પણ છે. એટલે ઓલમોસ્ટ બધા અહીંયાથી જ છે. રવિનું ઇન્ડો વેસ્ટર્ન ત્યાં છે, અભિનું ત્યાં છે. બહાર છે અમદાવાદની બહાર 45, અહીંયા અંદર 26, 28, 30. બહુ ગરમી છે. ખબર નહીં શું થશે હે ધીરજ આવતા વર્ષે તો. હે બોલ ને, કાલ સવારે નીકળીશું સુરત જવા માટે. પછી આખો દિવસ અમે કહેવાય ને કે રિસોર્ટમાં આખું હાઉસી રમશું. હાઉસી લઈ લેવી. હાઉસી લઈ જઈશું. હે હા, આખું પદ્માણી પરિવાર અમે ત્યાં મોજ કરવાના છીએ. અને ધેન રાત્રે તો નહીં પણ સવારમાં 3-4 વાગે બોમ્બે જવા નીકળીશું અને ત્યાં એન્ગેજમેન્ટ છે. પછી સવારે 10 વાગે જેવું એન્ગેજમેન્ટ છે. 9 વાગે છે 9 વાગે એટલે 10 લગભગ વાગી જ જશે. અને પછી ત્યાંથી એન્ગેજમેન્ટ ફિનિશ કરીને પાછા સુરતથી પાછા અમદાવાદ. એટલે 2 દિવસમાં સારું એવું ટ્રાવેલિંગ કરવાનું છે. એનર્જી થઈ જવાની છે ગરમીમાં. હા, પણ મેં એને દીપે મસ્ત કરી દીધું છે કોર્ડિનેશન. મારું રેડ અને આનું બ્લેક બ્લેઝર અને અંદર રેડ શર્ટ અને નીચે બ્લેક પેન્ટ. હા, નીચે બ્લેક શૂઝ. ચેલ્સી. શૂઝ. તો કઈ નહીં, સ્ટે ટ્યુન જોવા માટે કે અમે કેવા લાગશું જોડે એવા કપડામાં. જેઠાણી. જેઠાણી. હા, કઈ નહીં, ચલો બાય બાય. તો ગાઈસ, તડકો જો તમે, તડકો. અને આ જો મારી ઢીંગલી ઉચકીને જાય છે ભાઈ. ખોલું જોયું કેવો તડકો ધીરાવી. હાઉસ જો તડકા. મરઘાતોડ. આને ખબર નથી મરઘાતોડ કોને કહેવાય. ચલો. સરસ લેવાનું નથી ગાડીમાં. ઓ ભાઈ, ઓ કેવી ગરમ. તો તપે છે ગાડી ડિક્સનની. ગાઈસ, તો અહીંયા મસ્ત ઠંડો ગરમીમાં શેરડીનો રસ પીવા અમે ઊભા છીએ. સોરી, પાર્સલ કરવા ઘરે લઈ જઈએ છીએ. જો એક પી લો અત્યારે અહીંયા, બાકી પાર્સલ લઈ લે આપણા બધાના. એંગે એક આપી દે ગ્લાસ. તું પીસ? અડધો પી લઈએ. ओके भैया ओ भैया एक इधर दे दो 4 पार्सल एक यहाँ पे. મસ્ત ઠંડો શેરડીનો રસ આવી ગયો છે. મંગાવ્યો તો આને મોકલી પેમેન્ટ કરવા. યાર ले दिला भाई, मस्त हो गया. हाँ भैया किया ये पूरा. क्या किया मैंने, कैसा है? यम. चलो तो भाई चलो અમે ઘરે આવી ગયા અને જો થોડો ઘરનો સામાન બી લેતા આવ્યા હતા. અરે બોટલ જો તો ए लाइट करो. નહીં આડ્યું. મમ્મીને ક્યાં કરે? મમ્મી આટલું લાવ્યા ફ્રૂટી. માર ક્યાં कैसे करो कि प्राइस વધારે છે હવે 28 તો બે આટલું એટલે આનું છે. એટલો તો વધારે છે છે. હાલો હવે મારું કામ છે, હું કામ કરવા જાઉં છું. ઓકે, કોનો છે એટલે? ચિલ્લા ને આ તો દીપનો છે. બેડમાં કરી આ રસ પી લો. ભેળ બનાવી દો. હા, રસ કાઢ જા. શેરડીનો રસ કાઢ હાલ દીરાવી. ભેળ બનાવે છે કે ખબર નહીં હું બનાવવા નથી પડતી. બે ભેળા મળી ગમે એ બસ જો ખુશ થયા છે અંદર. બસ ને હા જો બધું. એને હું કામ લઈ જો સેવ નીચે બે ગયો હોય. આ કેવું લીધું? આવું નહીં, થોડું નીચે વધારે રાખવાનું. હું
બસ લે હું લીધું માફ હોય આવો આવો એને ઓલા લઈ આવવાના તો આવું નથી લઈ આવતી શું? ભૂલી જાશો આ બધું લગાવવાનું હું લગાવવાનું ઈ ચીપટી છે પણ અંદર પડી જ છે આ મમ્મી કાઢતા ને એમ બધું મૂકી દેશે અંદર કેટલી ઘરે બધું મૂકી ગયા બધું ભેળ જો કાલ પમદી હું મૂકી દીધું તું આપણે વાપરવાનું હોય ને મૂકી દીધું એને બોલ કાંઈ નહીં વાપર કામ થોડું લખાય. હા જો આ સારું લાગે જો કેવું લાગે આમ દેખાતો ઊભી જ થા આવું નહીં કેવું આ આવું નહીં નહીં ચીપકું કરી નાખે વાતો ઈ આવું જ હોય અમારું ઘરનામાં. ગૌઢાને પહેલેથી ચીપકું તો કરતા તો ગૌડા હોય ને તો બીજું કઈ કામ ના કરે પડ્યા રાખો બોલો કામ તો કરવું પડે. બે કેટલી ચમચા જ હલાવે જો તો બે ચમચા બગાડ્યા ના લા એક થી હલાવી નાખો નહીં તો પકડી રાખો તો પેલી એક કે તપેલી પકડવાની ને એક હલાવવાનું ક્યાં કરે બાપુ મમ્મી અહીંયા આવો તમારું એક કામ છે મને હે ને બહુ ભૂખ લાગી છે તમે બેન ટાઈમ પાસ ના કરો જલ્દી બનાવો અરે આવો ને યાર લાય લીંબુ નીચી દો એ મમ્મી મસ્ત નીચે છે એમને આપો તું મને લીંબુ રીસી દે એમ કે લીંબુની તો આમાં બધી જ છે. લીંબુનું. આને કે ગૌઢા આ જો મસ્તી કામ ન કરે ગૌઢા માણસ. કોણ મશીન છે નમક ને આ રહ્યું. કે કેવી રીતે નીચું કાંઈ નહીં, આમાં હાથ રાખી દઉં એટલે. લઈ આવી એટલે બિયા છે ઈ રહ્યું મશીન તો ઈ જ પડ્યું. આ રહ્યું મશીન હા લીંબુ બધો રસ નીકળી જાય જલ્દી રસ મરે, કાં? એ કોની આમ આમ કરીને બધું કાઢ નાખે લીંબુ લઈ લીંબુ તો આમ લીંબુ નહીં જોઈએ. બસ લીંબુ ને એટલો જીવ નીકળી જતો હશે કે એને 2-3 જન્મ અહીંયા જ મરી જતા હશે લાય. હાલો એ હાલો હાલો. પણ હું હલાવું છું એમ થોડું હલાવવાનું હોય મમ્મી એક ચમચી આપે તો પપ્પાને ખાવા ચાખવા એની પપ્પાને મોઢામાં પાણી આવે હાલો ચમચાથી આપો બેટા, બેટા, આમ કરો. હાથ લાવો હાથ લાવો હાથ થઈ ગયા છે. કેવી છે લીંબુ કટેલ હજી લીંબુ ઘટે છે મારે લેવું નહીં બધું. ગમે તે કરતું ઈ ખાટું ખાટું જ કરે. લીંબુ ને ટીકા છે ખરેખર ચાલો. કાંઈ નથી કરતું ઈ તમે ગમે ખાઈ તે લઈએ હાલો ઘરમાં હું એક જ મેચ્યોર કે છું આગળ. બાકી બધાના છે ને થોડું કંઈક મળતું કુરકુરે નાખ કે પેલા ઓરેન્જ જોવો જોવો છે ને તમે જોવો એ નાખી દો હા ઓકે. હા મીઠું બી ઓછું. હા ઓકે હમણાં કંઈક અલગ જ ખાઈ છે શું ખાઈ છે તું પફકોર્ન અને મારા માટે લાવ્યો હતો જો કાંઈ ખાતો નથી. જોજે મને બોલશે બે તું કોના માટે લાવી દે ખાધું નહીં તે હજી હે ઓય ચસ્કા તો છે તને કહું આ તે હજી ખાધું કેમ નહીં હજી આ આખું તારા માટે તું તો ખાધું નહીં હજી મેં કીધું તો લાવવાનું તું ખાઈ છે એટલે લાવ્યો હવે નહીં ખાવું ચીલી તડકા કયું ચીલી તળે એ ચીલી તડકા બીલી તડકા લાવો પણ ભૂખ લાગી ગમે એવું હાલો હવે બોલો હમ કેવી છે બે તો મસ્ત જોઈએ યુએસએ ભેળ ખાધી ડેઈલી ખાતા પણ કે ફ્રૂટી ત્યાં જોઈને બહુ મજા આવે બહુ મજા આવતી પણ હે ને ત્યાં બેડ ખાવાની યુએસએ જીરા આપી દે શું કરે તું આ લઈએ. છે તો બી કેમ લે છે ઉપર જાય ઉપર જાવું કે આવું નહીં પડતું લેતો ને લઈને બસ. લઈને આપું ના હેલો ગાઈસ તો તમે વિચારતા હશો કે ક્યાં હું છું તો હું એકલી નથી આવીશ મારી જોડે મમ્મી પપ્પા બંને છે અમે લોકો ગયેલા શોપિંગ કરવા માટે થોડીક તો જો થોડીક કરતાં 2-3 કોથળી પાછળ છે અહીંયા છે આ તો. બીજી 2 કોથળી આગળ છે તો પપ્પા અને દીપના નાઇટ ડ્રેસ લેવા માટે ગયેલા હે ને પપ્પા બોલાવે બોલો. તમને. બોલો. આ છોકરી હતી તમારી. તું ખાલી કર્યું મારું મારી લીધી મેં વસ્તુ એમાં નહીં ખીચું હો ખાલી એક કર્યું. વસ્તુ એની નથી લીધી એને તો દીપની ને મારી ને મમ્મી કઈ નહીં મારી લેવાઈ ગઈ છે એટલે મારા છે ને પાર્સલ આવે એક સિંગલ આવે ને એટલે લાગે કે અરે કેટલા પાર્સલ આવે છે કેટલા પાર્સલ આવે પણ છે અમુક પણ પાછા return જાય. હા પણ તો બી આજે આપણે પપ્પાએ કીધું ને ખિસ્સા ખાલી વાળું મારું એનથી અડધું માંડ થયું હશે કદાચ હોય બધું નાનું નાનું એટલે કેવું કે મજા આવે અમે ઓનલાઈન શોપિંગ કરવાનું પાર્સલ આવે ખોલીને જોવાનું કેવું આવ્યું છે શું પાછા આવ્યું. જાય. અમુક પાછા બી જાય જે ના થાય કે કંઈક ડેમેજ પીસ આવે કે એવું કંઈક લાગે પાછા જાય તો કંઈ નહીં પપ્પા અત્યારે ભજીયાનું કહેતા હતા પણ આ ગરમીમાં ભજીયાની ઈચ્છા થતી નથી શું પ્લાન છે તમે જ્યુસ પીવું છે જ્યુસ તો ઘરે બનાવી દે, હાલો. ઘરે જઈને શરબત પીવાના કરતા લીંબુનું ટેટીનું જ્યુસ બનાવીએ ટેટીનું જ્યુસ જવા બનાવીએ દીધી ગાડી તમે. ટેટીનું જ્यूस बनाइए चलो गाइस घरे जने पिए मौज करिए दीप ने मैं घर एकला મૂકીને આયા છે उसको पूर दिया है हमने घर में तो गाइस હું કહેતી હતી કે દીપ ને મેં પૂરીને ગયેલા એકચ્યુઅલ માં પૂરીને ગયા હતા જો આ ચાવી થાળું ખોલીને જઈએ એ ઉપર હશે ચલો ગાઈસ બતાવો પૂરાયેલો દીપ 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 અમે તને પૂરીને જોતા રહેલા હે હી હું છે પણ અમે મેં કીધું ઓપનિંગ થાય તાળું મારીને જતા રહેલા અમે because no one can disturb me. એવું છે હે ઓ મારે કામ બાકી હતું 2 દિવસથી કામ નહોતું થતું મેં કીધું છે ને આ લોકો જતા હતા તો શોપિંગ કરવા માટે આઈ હેડ શોપિંગ ઓય. મેં કીધું કે લોક મારીને જાઓ એટલે કોઈ આવે જ નહીં અને હું મારું કામ શાંતિથી ફિનિશ કરી શકું સાચે જ 1 કલાક જે શાંતિ હતી અને જે મેં મારું કામ જે ફોકસ કર્યું જે પૂરું કર્યું છું
ફિનિશ થઈ ગયું એટલે 2 મિનિટ થઈ ત્યારે મસ્ત મેં રીલ જોઈ. બાકી હું રીલ જોતો જ નથી. લોકોને થતું હશે કે સોશિયલ મીડિયામાં આટલા એક્ટિવ માણસ અને રીલ જ જોતા, તો એ સાચે જ હું રીલ જોતો જ નથી. મેં તને મોકલી હતી જોઈ રીલ? દીરાવી મોકલે ને એ જ જોઉં છું, બાકી નથી જોતો. આ જો તારી વળી જોઈ એવું છે? દીરાવી મોકલે જ જોઉં છું, બાકી નથી જોતો. ઇન્સ્ટાગ્રામમાં હું મૂકું ને ત્યારે બી છે ને હું મારી મૂકીને પછી ઇન્સ્ટાગ્રામ બંધ કરી દઉં. બાકી પૂછો દીરાવીને ખબર, દીરાવી રીલ જોઉં ક્યારે? રીલ જોવાય પણ નહીં, સાચે ના જોવાય. હું ભલે રીલ બનાવતો, હું ભલે મારું જ બગાડતો હોય, પણ સારી સારી જોવાની. બીજી બધી યાર નહીં ઓકે જોવાની. ઓકે ઓકે લેટ્સ એન્ડ ધીસ. ચલ નીચે. કેમ? તારા માટે હું લઈને આવી. જો પપ્પા બોલે હા ચલ બતાવ શું લાવી તારા માટે. હું ગાવા જ મને સવારનો ઉઠ્યો છું, કાલ સવારે પાછું 5 વાગે ઉઠવાનું છે. કેમ? હા નહીં જવાનું આપણે, ભૂલાઈ ગયું. યાર ચલ નીચે ચલો. બતાવ તને શું લાવી તારા માટે હું. એ મમ્મી અને પપ્પા શોપિંગ કરવા ગયા હતા. ये તો सब દીરાવી- कुछ व्लॉग में आ गया है, पब्लिक ने सब कुछ देख लिया है. એવું છે? Yes. એક્સપિરિયન્સ કેવો રહ્યો? મેં પપ્પાને કીધું કે બીજી વાર તમને હું નહીં લઈ જાઉં મારી જોડે. મમ્મી તો ખબર જ છે. મમ્મી તો ખબર તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો આ બંને સાથે જઈને? એક તો જાય જ છે જોડે, તો બે આ વખતે બે હતા. પહેલી વાર થોડો એક્સપિરિયન્સ છે મારે, પણ તો બી કેટલી વાર થાય કેવો છે? તો બી ગભરામણ થાય મારી યાર આવે ને યાર. તોય પપ્પા હિંમત કરીને જાય, સારું કહેવાય. હું તો ગભરામણ થાય. હું થાકી જાઉં હો. મારું કામનું નહીં, હું મેરેજ મને ખબર છે. શોપિંગ આમાં તો ફરવાનું તારે હેબિચ્યુએટ થવું પડે વસ્તુથી. હા એવું કાંઈ ને જેટલું બતાવે એનું જ લીધું મોસ્ટલી. તારું તારું જ લીધું. કાંઈ નહીં, ચાલો ગાઈસ તો બધું તારું વસ્તુઓ લીધું મોસ્ટલી, બાકી પપ્પાનું એક જોડી લીધું છે ને મમ્મીનું એક બે વસ્તુ લીધી છે બસ. બીજું દારૂ જ. મારા પેલા ફૂલડા વાળા લીધા ને. હા, અમુક એમાં. મળ્યા છે એકાદ દેવા તો લીધા છે. ઓકે ચલો બહાર જવાના છીએ તો એની શોપિંગ સારું થયું, આ લોકો કરી નાખી. થોડી હવે હું 1-2 જોડી મારા લઈ આવીશ. તો ચાલો ગાઈસ આપણે હાથ ધોમ લોકો અહીંયા ફિનિશ કરી દઈએ. જવાનું. કાલ સવારે અમે જવાના છીએ સુરત, તો સવારે 5 વાગે ઉઠવાનું છે અને મારે આજ વહેલું સૂવું પડશે અને કાલ આખો દિવસ મોજ કરીને પાછા બીજા દિવસ સવારે જવાનું છે બોમ્બે. તો આજનો બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.